તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છું. તો ફરી પાછા આપણે નવા વ્લોગની સાથે આવી ગયા છીએ અને આજે આપણે જવાનું હતું ડુંડાસ ગામે, જ્યાં આપણે શેઠનો મેળો થાય છે. ત્યાં આપણે જવાનું હતું ને આજે રાત્રે હતો ત્યાં લોક ડાયરો હતો અને આપણે જવાનું હતું લોક ડાયરામાં. તો હું અને મારા કાકાને બધા ગાડી લઈને નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે, અમારા બે કાકા છે. અમે ધીમે ધીમે રવાના થઈ ગયા છીએ ગાડી લઈને, કારણ કે જે રાતે મજા આવે મેળાની એ દિવસે મજા ન આવે, કારણ કે દિવસે થોડુંક તડકીનું વાતાવરણ હોય, એટલા માટે ધીમે ધીમે નીકળી ગયા છીએ. અને જો અમે આવી ગયા છીએ હવે ડુંડાસ ધામ. ધીમે ધીમે હવે મંદિર તરફ થઈ ગયા છીએ અમે રવાના. ચાલો કન્ટિન્યુ રહો આપણા વિડીયોમાં. તો અમને પણ દાદાના દર્શન કરાવીએ અને કમેન્ટમાં જય વસરાજ દાદા લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આ છે જોઈ શકો છો, અહીંયા દિવસે કાલે હવન થવાનો છે, એ હવનની ફૂલ તૈયારી ચાલુ છે. ચાલો મિત્રો, દાદાના દર્શન કરી લો અને જય વરસાદ દાદા લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. અને રાત્રે કોણ કોણ અહીંયા પ્રોગ્રામમાં આવેલું એ જરા કમેન્ટ કરીને જણાવજો, કારણ કે અત્યારે દર્શન થઈ જાય પછી કાલે તમે છઠના દિવસે આવો તો એટલી ભીડ હોય તો દર્શન થવાના શક્ય નથી, કારણ કે પબ્લિક જ એટલું હોય. એટલા માટે અમે દર છઠે રાતે દર્શન કરીએ, પછી દાદાના દર્શન કરી અને ધીમે ધીમે નીકળી ગયા અમે મેળા બાજુ રવાના થઈ ગયા. ચાલો કન્ટિન્યુ, અમે જઈએ છીએ હવે પ્રોગ્રામ બાજુ. નામી કલાકાર ઘણા બધા હતા ભાઈ, અને પછી તમારા કાકાને બધા લાગી ગયા અહીંયા રમકડા લેવા. સરસ મજાના અમારા કાકાએ જો પંખો લીધો છે, જો સરસ મજાની હવા ફેંકે છે. તો રાતે કોણ કોણ અહીંયા મેળામાં આવ્યું છે જરા કમેન્ટ કરીને જણાવજો, અને કમેન્ટમાં જય વીર વસરાજ દાદા લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, સરસ મજાનો જો અહીંયા પ્રોગ્રામ ચાલુ હતો, સરસ એવા કલાકારો બધા પણ આવેલા હતા. અને રાત્રે ભાઈ પ્રોગ્રામની મજા લીધી ને મેળાની પણ મજા લીધી, કારણ કે ભાઈ જે મેળામાં રાતે મજા આવે છે ને એ દિવસે ન મજા આવે. ચાલો મિત્રો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બધી અપડેટ આપતા રહીશું. ને પબ્લિક બહુ જોરશોરમાં હતું ભાઈ, બહુ પબ્લિક હતું રાતે. એવું લાગતું હતું કે અહીંયા મેળો છે, પણ આમ પબ્લિક જોરદાર હતું ભાઈ. તો કોણ કોણ રાતે અહીંયા આવેલું હતું જરા કમેન્ટ કરીને જણાવજો બધાય, અને કમેન્ટમાં જય વીર વસરાજ દાદા લખવાનું તો ભૂલતા જ નહીં. ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલ મિત 777 વિલોગ. ચાલો કન્ટિન્યુ મિત્રો. ચાલો પછી તો અમે નીકળી ગયા થોડીક ખરીદી કરવા. અમારા કાકા કે અમારે થોડીક ખરીદી કરવી છે, સરસ મજાની અહીંયા ખરીદી કરવા નીકળી ગયા છીએ. સરસ મજાનું જો અહીંયા વસ્તુ બધું વેચાય છે, ચશ્મા છે, ઘણું બધું વસ્તુ. તો ચાલો મિત્રો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ બને રહો. ને ક્યાં ક્યાંથી વિડીયો મારા જોવે છે જરા કમેન્ટ કરીને જણાવજો. તમારું ગામનું નામ કમેન્ટમાં લખજો. અહીંયા સરસ મજાના જો ગોળા વેચે છે ઠંડા ઠંડા. પણ ભાઈ જે રાતે મજા આવે ને એ દિવસે ન મજા આવે એવો મેળો હતો, કારણ કે દિવસે ગરમી વાતાવરણ હોય એટલે તમને મજા ન આવે, પણ જે રાતે એક નંબર મજા આવશે. મેળો કરવો હોય ને મેળાની મજા લેવી હોય તો રાતે પાંચમના દિવસે, પાંચમની નાઇટે સરસ મજાનું જો ઘડિયાળોને એવું વેચાતું હતું. અહીંયા પણ ગોળાનું એવું સેટઅપ લગાડી દીધું છે, સરસ મજાનું જોઈ શકો છો તમે. જો મારા કાકા ફૂલ મોજમાં, કારણ કે જે રાતે મજા આવે મેળામાં એ દિવસે ન મજા આવે. સરસ મજાનું અહીંયા સગડોળને એવું હતું બધું, એ પણ ચાલુ હતું. અહીંયા સરસ મજાનો શેરડીનો રસનું કાઉન્ટર છે. ચાલો મિત્રો, અહીંયા નાના ભૂલકાઓ માટેનું સ્પેશિયલી છે. અહીંયા મોટું સગડોળ છે, સામે છે પણ એક ઓળકી છે. ને રાતે પણ મેળો ચાલુ જ હતો, ઘણા લોકોને ખબર ન હોય, પણ રાતે પણ મેળો બહુ મોડે સુધી ચાલુ રહી છે. તો રાતે જો મેળાની મજા લેવી તો રાતે ભાઈ અવશ્ય એકવાર મુલાકાત લેજો. અહીંયા જોઈ શકો છો હોડી પણ ચાલુ થઈ ગઈ છે.
સરસ મજાના જુઓ, પબ્લિક પણ ઘણું છે. જો અહીંયા છોકરાઓ પણ ફૂલ મોજમાં છે. સરસ મજાનો શીશોડો ચાલુ છે અહીંયા રસનો, ઠંડો ઠંડો. ચાલો મિત્રો, તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને બધી અપડેટ આપતા રહીશું. અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો, અને કમેન્ટમાં જય વીર વસરાજ દાદા લખવાનું ભૂલતા નહીં. અને કોણ કોણ અહીંયા રાતે ડુંડાસ આવેલું હતું એ જરા કમેન્ટ કરીને જણાવજો. ચાલો મિત્રો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સરસ મજાના અમારા કાકા અહીંયા આટા મારે છે. પછી તમે બજારમાં બધા નીકળી ગયા છીએ ખરીદી કરવા, કારણ કે સમય ઘણો થઈ ગયો હતો, 1-1.5 વાગી ગયો હતો. એટલા માટે સરસ મજાનું બધું વસ્તુ વેચાય છે અહીંયા. ચાલો, તો અમે અમારા કાકાને જો નીકળી ગયા છીએ. પછી અમારા કાકાને બધા મળ્યા છે ખરીદી કરવા માટે. અહીંયા અમારા રમેશ કાકા પણ ખરીદી કરે છે. જો અમારા રમેશ કાકાએ પણ 4 વ્હીલની ખરીદી કરી લીધી છે કે મારે 4 વ્હીલ તો લેવી જ જોઈએ કે જો ફૂલ મોજમાં. નાની નાની ઢીંગલીઓ જો અહીંયા વેચે છે બધું સરસ મજાનું રમકડા બધા. ચાલો મિત્રો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, તમને અપડેટ આપતા રહીશું. સરસ મજાના નાના નાના પંખા પણ છે, નાના નાના દડા પણ છે, નાના નાના છોકરાને ઉડાડવાનું છે. પછી અમારા કાકા રેલગાડી જોવા મળ્યા કે મારે રેલગાડી લેવી છે, પણ હવે પાટાની સુવિધા નથી. સરસ મજાના દાદા મંદિર છે, જય વીર વસરાજ દાદા. ચાલો મિત્રો, તો હવે ધીમે ધીમે હવે મોડું થઈ ગયું છે, તો હવે અમે થઈ જશે ઘર તરફ રવાના. તો દાદાના દર્શન કરી, દાદાના પગે લાગીને હવે આપણે ધીમે ધીમે ઘર તરફ રવાના થઈ ગયા છીએ. સરસ મજાનું, અને કોમેન્ટમાં જય વીર વસરાજ દાદા લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે ધીમે ધીમે થઈ ગયા છીએ ઘર તરફ રવાના ગાડી લઈને, કારણ કે મોડું ઘણું થઈ ગયું હતું. પાછું સવારમાં પણ આવવાનું હતું, એટલા માટે હવે ધીમે ધીમે નીકળી જઈએ છીએ ઘર બાજુ અમે. ચાલો મિત્રો, તો અમારો વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને બધા જણાવજો. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ક્યાં ક્યાં અમે જઈએ છીએ એની પણ તમને અપડેટ આપતા રહીશું. સરસ મજાના મારા કાકા જો ગાડી ચલાવે છે, અમે વાહે બેઠા છીએ. ચાલો, તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો હવે નવા બ્લોગની સાથે આપણે ફરી પાછા મળીશું, અને નવી જગ્યાનો પાછો આપણે વિડીયો બનાવીશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. ચાલો મિત્રો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. હવે થઈ જશે આપણે ઘર તરફ રવાના, નજીક આવી ગયા છે ઘરની બાજુમાં. ચાલો મિત્રો, ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વીર વસરાજ દાદા.